નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું વૃતા બ્રહ્મભટ્ટ। વડોદરા ભાયલી વિસ્તારમાં સગીર ઉપર ગેંગરેપ કરનાર 5 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા છે, જેઓએ આગામી 25મી સજા ફટકારવામાં આવશે। વર્ષ 2024માં નવરાત્રિના બીજા નોરતાની રાત્રે 16 વર્ષની સગીરા વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં મિત્ર સાથે બેઠી હતી, ત્યારે બાઇક પર ઘસી આવેલા 3 યુવકોએ દાદાગીરી કરીને બંનેને ધમકાવીને મિત્રને પકડી રાખ્યો અને 16 વર્ષીય સગીરા ઉપર 3 આરોપીઓ તૂટી પડ્યા હતા અને લાંબા સમય સુધી ગેંગરેપ કર્યો હતો। બાદમાં ત્રિપુટી સગીરાનો મોબાઈલ લઈ ફરાર થઈ ગઈ હતી। તાલુકા પોલીસ સ્ટેશનથી માત્ર 2 કિલોમીટરના અંતરે આ ઘટના બની હતી। બાદમાં સગીરા મિત્ર સાથે તાલુકા પોલીસ મથકે પહોંચી હતી, જ્યાં તેના પરિવારજનો પણ આવ્યા બાદ ઘટના અંગે ફરિયાદ નોંધવાઈ હતી। ગેંગરેપની ઘટના અંગે જાણ થતાં જિલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વિવિધ પોલીસ ટીમોને તપાસમાં જોતરી હતી। પોલીસ તપાસમાં પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી હતી। પોલીસે ઘટના બાદ આશરે 17 દિવસમાં 6000 પાનાની ચાર્જશીટ પોક્સો કોર્ટમાં રજૂ કરી હતી। ચાર્જશીટમાં 100 જેટલા સાક્ષીઓના નિવેદનો સામેલ કરવામાં આવ્યા હતા। સગીરા, તેની સાથે રહેલો મિત્ર અને સગીરાની માતા મહત્વના સાક્ષીમાં ગણવામાં આવ્યા હતા। FSL રિપોર્ટ, મેડિકલ રિપોર્ટ, આરોપીઓ અને પીડિતાના DNA સેમ્પલ્સ રિપોર્ટ તથા CCTV ફૂટેજ જેવા મહત્વના પુરાવા ચાર્જશીટમાં રજૂ કરાયા હતા। આ મામલે કોર્ટે તમામને દોષિત જાહેર કર્યા છે। વડોદરાની અંદર જ્યારે નવરાત્રિના તહેવારો શરૂ થયા હતા તે વખતે આપણે સૌ જાણીએ છીએ કે વડોદરાની અંદર કઈ પ્રકારે ગરબાનું મહત્ત્વ છે, નવરાત્રિનું મહત્ત્વ છે। એવા સંજોગોમાં જ્યારે દીકરીઓ ગરબા રમવા જાય છે તે વખતે આ કામના આરોપીઓ પોતાનો ગુનાહિત ઈરાદો બહાર પાડવા માટે એક અવાવરૂ જગ્યા પર આ દીકરીને લઈ જાય છે અને એની સાથે સામૂહિક બળાત્કાર કરે છે। આ કેસની અંદર 5 આરોપીઓ હતા। નામદાર કોર્ટે આજે 5 આરોપીઓને આ નાની દીકરીની સાથે જે રીતે દુષ્કર્મ કર્યું છે એ તમામ ગેરકાયદેસરના કૃત્ય બાબતે આજે આ લોકોને કસૂરવાર ઠેરવ્યા છે, ગુનેગાર જાહેર કર્યા છે અને એ તમામ આરોપીઓને સજા જે કરવાની છે એ સજાને માટે તારીખ 25ના રોજ સજા માટેના દલીલો માટે કેસ મુલતવી રાખવામાં આવ્યો છે। નવરાત્રિના બીજા દિવસે જ આ પ્રકારનું દુષ્કૃત્ય થયું। એ દુષ્કૃત્યની અંદર તપાસ કરતાં પોલીસે ઝીણવટભરી બધી તપાસ કરી છે। આ વડોદરા શહેરની અંદર જે અલગ અલગ જગ્યાએ લગાવવામાં આવેલા CCTV કેમેરાના ફૂટેજનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે। અમારી સ્પેશિયલ પ્રોસિક્યુટરની ટીમ, સુરતના મુખ્ય સરકારી વકીલ નયનભાઈ સુખડવાલા, વડોદરા શહેરના સિનિયર ધારાશાસ્ત્રી શૈલેષભાઈ પટેલ અને હું આ કેસની અંદર સ્પેશિયલ પ્રોસિક્યુટર તરીકે હતા, ત્યારે અમે આ આખો ગુનો નિઃશંકપણે પુરવાર કરેલો છે। ગુનો પુરવાર કરવાની અંદર સાયન્ટિફિક એવિડન્સનો પણ ખૂબ મહત્ત્વનો રોલ રહેલો છે અને તમામ પાસાઓને દીકરીએ જ્યારે ચણિયાચોળી પહેરેલા હતા તેની ઉપર કઈ પ્રકારના ચિહ્નો ગુનેગારોના, આરોપીઓના મળી આવેલા છે, એ તમામ પ્રકારની ઝીણવટભરી તપાસ FSLની મદદથી તપાસ કરનાર અધિકારીએ કરેલી છે અને આ તપાસ કરનાર અધિકારીઓની આખી ટીમે આ વિગતવારનો ચાર્જશીટ રજૂ કર્યા પછીથી આજરોજ નામદાર કોર્ટમાં અમારા 3 સરકારી વકીલોની મદદથી આ કેસ આજે નિઃશંકપણે પુરવાર થયો છે અને 5 ગુનેગારોને સજા કરવામાં આવેલી છે, કસૂરવાર ઠેરવવામાં આવી।